વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને નૃસિંહ જયંતીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજનો સત્સંગ આપણે એક નવા જ રૂપમાં કરીશું. ખૂબ જ સરળ ભાષામાં પુષ્ટિ સિદ્ધાંતોને સમજીશું અને આચરણમાં લેવાનો પ્રયાસ કરીશું. વાલા વૈષ્ણવો, મેં આપને કહ્યું હતું કે બધા પુસ્તકો ગોઠવ્યા એટલે મનમાં એવી પ્રેરણા થઈ કે બાલ પુષ્ટિ, વૈષ્ણવ પરિવાર, પુષ્ટિ સંસ્કાર આ બધા પુસ્તકોનો પણ વિનિયોગ આપણા સત્સંગમાં થાય. અને આજે નૃસિંહ જયંતી છે એટલે આપણે શરૂઆત નવા રૂપમાં કરી રહ્યા છીએ. નિત્ય સત્સંગમાં પુસ્તક વાંચવામાં આવે છે એવું આ પુસ્તક છે. એક એક પેરેગ્રાફમાં ખૂબ જ સરળ ભાષામાં પુષ્ટિ સિદ્ધાંતોને સમજાવેલા છે. આપણા લૌકિક અને અલૌકિક બંને જીવન સુંદર બને એવું આ પુસ્તક છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ પુસ્તકનું નામ છે જીવન દર્શન. જીવન શા માટે? તો અહીં કહે છે કે હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શા માટે આવ્યો છું, શું કરવાનું છે, શું કરી રહ્યો છું, શું કરવાનું છે મારે, અને હું મારું અહીં કોણ છે, પહેલા કોણ હતું, હવે પછી મારું કોણ હશે, મારું સ્વરૂપ કેવું, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ વગેરેનો સંબંધ ક્યાં સુધી, કોની સાથે, આ બધા પ્રશ્નોનું સાચું સમાધાન ન થાય ત્યાં સુધી શાંત ચિત્તે એકાંતમાં બેસીને હૃદયના ઊંડાણમાં ડૂબકી મારીને પોતાના અસલી સ્વરૂપનો વિચાર કરવો. મન, વાણી અને ઇન્દ્રિયોથી પર એવા આત્મ સ્વરૂપમાં વારંવાર સ્થિતિ કરવાની ટેવ પાડવી એ પુષ્ટિમાર્ગીય જીવનું પ્રથમ કર્તવ્ય છે. પછી છે કર્તવ્ય પંથે. તો કહે છે કે જીવનો સાચો સંબંધ તો માત્ર એક પ્રભુ ભગવાન સાથે જ છે, કારણ કે એ એમનો અંશ છે અને એ રીતે આ દુનિયામાં જન્મ ધારણ કરીને જેની સાથે નિત્યનો સંબંધ છે તેનો સંબંધ તાજો કરી સ્મરણમાં રાખી સંબંધને જાળવી રાખવો અને એનું ભાન સતત રાખવું એ પુષ્ટિ માર્ગસ્થ જીવે પ્રથમ વિચારવાનું છે. આથી જ પુષ્ટિમાર્ગીય જીવે બ્રહ્મ સંબંધની દીક્ષા લેવાની હોય છે. બ્રહ્મ સંબંધ એટલે ભગવાન સાથેનો સંબંધ, બીજા કોઈ સાથેનો નહીં. ભગવાન સાથેનો અતૂટ સંબંધ સ્થાપન કર્યા વિના આ દેહને છોડીને ચાલ્યા જવું એ જન્મનું સાર્થક્ય ન કહેવાય. આયુષ્ય વૃથા ગયું એમ માનવું. આયુષ્ય પ્રભુ સાથેનો યોગ કરવા મળેલું છે. જીવ એવો અભાગી છે કે પોતાનો સંબંધ જેની સાથે બિલકુલ છે જ નહીં તેની સાથે બાંધી રહ્યો છે. અનેક યોનિઓમાં સુખ દુઃખના વમળમાં તણાતો રહી અહીંથી તહીં પવનમાં તણખલાની માફક અથડાયા કરે છે. અનેક પ્રકારના ત્રિવિધ તાપથી તપ્ત થયેલો જીવ આ બધા ખોટા પોતાના માની લીધેલા સંબંધીઓથી છૂટો થાય ત્યારે બ્રહ્મ સંબંધ લેવાને લાયક બને છે. બ્રહ્મ સંબંધી જીવ ફરીથી આ સંસારના કોઈ પણ પદાર્થ, ક્રિયા કે ભાવ સાથે સંબંધ જોડતો નથી. જ્યારે પ્રભુ સિવાય બીજો કોઈ સાચો સંબંધી છે જ નહીં એવો પાકો નિશ્ચય થાય ત્યારે જીવ સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થાય. એટલે તો કહ્યું છે, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. હવે અહીં વ્યવહાર વિશે સમજાવતા કહે છે કે લૌકિક સંબંધ ખોટા છે એવું માનીને વર્તનાર કયા પ્રકારનું જીવન જીવે? તો કહે છે કે લૌકિકની કોઈ પણ વસ્તુ પ્રત્યે એનું આકર્ષણ હોય નહીં. લૌકિક અને વૈદિક પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય હોય. કંચન, કામિની અને કીર્તિને એ હૃદયથી વળગે નહીં. જેના હૃદયમાં આ ત્રણ પ્રત્યે રાગ હોય તેનામાં હરિ વસે જ નહીં. આપણે તો હરિ સાથેનો સંબંધ સ્થાપિત કર્યો છે, તો હરિ તો લોકમાં અને વેદમાં આપણે નિષ્ઠા બંધાવા દેતા જ નથી. લૌકિક માન અને લૌકિક રીત સાચા બ્રહ્મ સંબંધીને લગારેયા કરશે નહીં અને તેથી એ પ્રત્યે એ હંમેશા બેપરવા રહે છે.
લૌકિક સંબંધને લીધે ક્વચિત માન કે અપમાન, યશ કે અપયશ પ્રાપ્ત થાય તો પણ તેથી થતું સુખ કે દુઃખ તે બ્રહ્મ સંબંધી ગણતો નથી. લૌકિક વાતોમાં રસ લેવો એટલે પ્રેમપૂર્વક સાંભળવામાં રસ લેવો, જીભ દ્વારા કહેવામાં રસ લેવો અને મન દ્વારા સતત તેનું ચિંતન કરવું. આ ત્રણેય મહાન બાધક છે. માટે જ વાણીનો નિરોધ, મૌન, જેમ બને તેમ ન છૂટકે જ લૌકિક વાતોનું કથન કરવું, ન છૂટકે જ લૌકિક વાતો સાંભળવી, ન છૂટકે જ લૌકિક વિષયો અને વાતોનું ચિંતન હૃદયમાં કરવું. લૌકિકમાં કોઈનું મન થોડીક વાર માટે પણ જો આસક્ત થઈ જાય તો એમાંથી કામ, ક્રોધ વગેરે મહા અંધકાર તરફ લઈ જનારા પાપી શત્રુઓ ઉત્પન્ન થાય છે. આથી લૌકિકનું ધ્યાન ન કરવું, આપણું ચિત્ત પ્રભુનું ચિંતન કરવામાં રોકવું, વાણી પ્રભુના ગુણાનુવાદ ગાવામાં જોડવી, હૃદયમાં પ્રભુના ચરણારવિંદ પધરાવવા, બુદ્ધિ ઇન્દ્રિયો પ્રભુ અર્થે જ યોજવા, એટલે આપોઆપ અલૌકિક ભાવ હૃદયમાં જાગશે. પુષ્ટિમાર્ગીય જીવનો બધો વ્યવહાર પ્રભુ સાથે હોય છે, એમને પ્રભુને માટે હોય છે અને એમની એટલે કે પ્રભુની પ્રીતિ સંપાદન કરવા માટે, એમના સુખ માટે હોય છે. પ્રભુ સિવાય બીજું કોઈ સેવા જેવું એને માટે હોતું નથી. સંસારમાં રહેવા છતાં એ સંસારી નથી, એ તો સદા પ્રભુના ધ્યાનમાં, સેવામાં મગ્ન રહે છે. એટલે જ કહેવાય છે ને કે ચેતસ્તા પ્રવણમ સેવા. એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ચિત્તનું સદૈવ પ્રભુમાં વહેવું એનું નામ જ સેવા. જો સેવા સમયે પ્રભુ સિવાય બીજા લૌકિક વિચાર થાય અને ચિત્ત ત્યાં દોડે તો તે સાચી સેવા નથી ગણાતી. આપણે વિચાર કરી જોવો કે આપણાથી સાચી સેવા બને છે ખરી? સેવા માર્ગીય જીવે આજે હું શું કમાયો, કેટલી મિલકત વસાવી, મિલકતમાં શો ઘટાડો થયો કે વધારો થયો, એની ગણતરી કરવાની ન હોય. આટલું મળશે તો મારી પાસે આટલું થશે અને પછી આનંદ કરીશું, અમુક જગ્યાએ જઈશું, યાત્રા કરીશું, મોજ શોખ માણીશું કે અમુક વ્રત, દાન, યજ્ઞ યાગાદિક કરીશું કે લગ્ન પ્રસંગે મોટા કહેવાઈશું. આવા મનોરથ સેવા અને પ્રભુની સેવામાંથી વિમુખ થવું એ મહાન આસુરાવેશ છે. માટે એનાથી દૂર રહેવું. મન વિચાર કર્યા વિના રહી શકતું નથી. મન વિચાર કર્યા વિના રહી શકતું નથી તો એવા મનોરથો સેવા કે જન સમાજની ઉન્નતિ સાધવામાં મદદરૂપ થાય. જનતા એ જનાર્દન છે અને જનતાની સેવા એ પણ પ્રભુની સેવા કર્યા બરાબર છે. હવે અહીં અનન્યતા વિશે સમજાવે છે કે પુષ્ટિ માર્ગીય જીવે અનન્ય ભાવ કેળવવાનો છે. સર્વ ઠેકાણેથી, સર્વ વસ્તુઓમાંથી અને પોતાનામાંથી તેમજ પોતે માનેલી વસ્તુઓમાંથી ભાવ કાઢી માત્ર એક શ્રી કૃષ્ણમાં સર્વ ભાવ જોડી દેવાનો છે. બીજે ક્યાંય આસક્ત થયા વગર માત્ર એક શ્રી હરિમાં જ આસક્ત પ્રેમબદ્ધ થવાય અને મન, કર્મ, વચન દ્વારા એનું ચિંતન થાય. એનું ચિંતન, સ્મરણ, કથન અને કાર્ય થાય ત્યારે અનન્ય ભાવ પ્રગટે, જામે અને સ્થિર થાય. એનું નામ અવ્યભિચારિણી ભક્તિ. બીજા કોઈને દેખે નહીં, એકમાત્ર પોતાના આરાધ્ય દેવની જ લગ્ની લાગે. હરતા ફરતા, બોલતા સાંભળતા, જોતા, ઊંઘતા, શ્વાસ લેતા અને મૂકતા એકમાત્ર એનું જ અનુસંધાન રહે એવી ભક્તિ આ જીવે કરવાની છે. કર્મ વિશે સમજાવતા કહે છે કે ઉપર કહી દેવામાં આવ્યું કે જીવે મૌન રાખવું, પરંતુ બોલ્યા વગર ન રહેવાય તો ભગવદ્ ગુણાનુવાદ ગાવા, ભગવદ્ કથા કરવી, ભગવદીઓના ગુણોનું કીર્તન કરવું. જો સાંભળ્યા વગર ન રહેવાતું હોય ને તો કોઈની નિંદા કે સ્તુતિ ન સાંભળવી, પરંતુ ભગવદ્ કથા સાંભળવી, ભગવાનના પરાક્રમોની કથા સાંભળવી અને કીર્તન સાંભળવા. જો સાંસારિક કર્મો કર્યા સિવાય ન ચાલે તેમ હોય તો બધા કર્મ પ્રભુની સેવા અર્થે જ કરવા, જેવા કે નોકરી કરવી, વ્યાપાર કરવો, શારીરિક, માનસિક કે બૌદ્ધિક કંઈ પણ કર્મ કરવું પડે તો એ પ્રભુને અર્થે કરવું. તે કાર્યનું જે પરિણામ આવે તે પ્રભુને અર્પણ કરીને રહેવું. હવે સંગ વિશે સમજાવતા કહે છે કે હંમેશા સંગ કરવાની બાબતમાં
ખાસ સાવધાન રહેવું. સ્ત્રીઓનો તેમજ સ્ત્રીઓના સંગીઓનો સંગ કરવાથી મહાન હાનિ થાય છે. સ્ત્રીઓનો એટલે કામ પ્રધાન. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, અહીં સ્ત્રી એટલે સ્ત્રી કે પુરુષ યોનિની વાત નથી. જે કામ પ્રધાન હોય છે તેને અહીં સ્ત્રીઓથી ઓળખાવ્યા છે. સ્ત્રીઓનો એટલે કામ પ્રધાન, લૌકિક પ્રધાન અને વિષયોમાં રમનાર જીવાત્માઓનો. સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સંગ કરવો એટલે કે એકમેક પ્રત્યે આકર્ષણ થાય એવી કામનાનો મનમાં સંગ્રહ કરવો નહીં. બધા જીવ પ્રભુના દાસ છે. ઉચ્ચ આદર્શો સેવવા, સ્ત્રી પુરુષ એવા ભેદભાવ દૂર કરી અલૌકિક પ્રભુનો સંબંધ વધારે કેળવવો. સંબંધ સંગ તો થવાનો જ, પરંતુ એ સંગથી આપણા રાગદ્વેષ તીવ્ર ન બને એ જોવાનું છે. સંગ કરવા છતાં સંગનું બુરું પરિણામ આપણી ઉપર ન થાય એ રીતે સર્વત્ર અનાસક્ત ભાવે વર્તવાની જરૂર છે. જે માણસોનો સંગ કરવાથી હરિવિમુખ થવાય, ભજનમાં ભંગ પડે તેવા માણસોનો સંગ ન થાય તો સારું. પ્રભુના ભક્તોનો સંગ કરવો જેથી ભગવત ભાવ બની રહે, એ ભાવમાં વૃદ્ધિ થાય અને પ્રભુના ગુણાનુવાદ ગવાય. પ્રભુ અલૌકિક છે માટે તત્સંબંધી વાતો પણ અલૌકિક હોય. ભગવદ રસ એવો આનંદદાયક છે કે એ રસ આગળ બીજા બધા રસ ફીકા લાગે છે. લૌકિક વાતોમાંથી મળતો રસ પરિણામે દુઃખદાયી હોય છે. શરૂઆતમાં અને અંતમાં પરિશ્રમવાળો હોવાથી બોલનાર સાંભળનાર ઉભયને તાપજનક નીવડે છે. આપણી પરીક્ષા આપણે જાતે જ કરવી. આપણને કઈ બાબતમાં રસ આવે છે એ શોધી કાઢવું. આપણે જે બાબતમાં રસ છે તે રસ સ્થાયી છે કે ક્ષણિક. ક્ષણિક રસ પરિણામે દુઃખદાયી હોય છે. વાલા વૈષ્ણવો, એક વાત કહું, હમણાં 4-5 દિવસથી કંઈ સત્સંગમાં નવું રેકોર્ડ નહોતું કર્યું તો એક પ્રકારનો ખાલીપાનો અનુભવ થતો હતો અને જાણે એમ થતું હતું કે બસ રડ્યા જ કરું. કારણ કે આપણે સત્સંગ ન કરીએ ને તો આપણા જીવનમાં કંઈ છે જ નહીં એવું લાગે. માટે સત્સંગ તો દરરોજ કરવો. અને સત્સંગ કોને કહેવાય? તો વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર શુદ્ધ બને ત્યારે આપણે સત્સંગ કર્યો કહેવાય. અને આપણે દરરોજ પુસ્તકોનું મનન ચિંતન કરીએ, તેમાંથી આચરણમાં લઈએ તો આપણું જીવન ખૂબ જ સુંદર બને. માટે સત્સંગ નિત્ય કરવો. પછી અહીં ભાવ વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગનો મુખ્ય આધાર ભાવ ઉપર છે. કોઈ વસ્તુ સ્વભાવે સારી કે ખોટી છે કે નહીં, જેવો ભાવ એની અંદર મૂકીએ તેવી એ વસ્તુ થઈ જાય છે. જેનો ભાવ સુંદર તે માનવ સુંદર. ભાવ વગરનું જીવન મૃત જીવન જેવું છે. ભાવથી પ્રભુ સાનિધ્ય અનુભવાય. ભાવથી પ્રભુ અપ્રકટ હોવા છતાં પ્રકટ જેવા લાગે છે. ભાવ એ અમૂલ્ય ચીજ છે. એ વગર બધી ક્રિયા નકામી, બધી સેવા નકામી, બધા સાધન નકામા, બધી પૂજા નકામી. જેણે હૃદયમાં ભાવ રાખી સેવા કરતા જાણ્યું તેણે જીવન સાર્થક કર્યું. ભાવ વગરનું કોઈ પણ કાર્ય, સેવા પ્રભુને સંતુષ્ટ કરી શકે નહીં. ભાવથી અર્પણ કરાયેલી સેવા પ્રભુ બહુ માનીને સ્વીકારી લે છે. હવે અહીં કહે છે, વિશ્વાસ વિશે સમજાવતા કહે છે કે પ્રભુ ઉપર અચળ દ્રઢ વિશ્વાસ એ સેવકનું મુખ્ય કર્તવ્ય છે. પ્રભુ ઉપરનો વિશ્વાસ ગયો એટલે ભક્તિ ગઈ. ભક્તિનો અર્થ જ એ છે કે પ્રભુનો આશ્રય રાખીને, એને સર્વોપરી માનીને, એની જ કૃતિમાં, એના જ વિધાનમાં અને એણે આપેલી પ્રત્યેક સ્થિતિમાં આનંદ જ માનવો જોઈએ. પ્રભુની અતિરિક્ત બીજું કોઈ સમર્થ છે જ નહીં. પ્રભુ દુઃખનો ભંજક છે, કરતા હરતા ભરતા છે, એ રક્ષણ કરતા છે. એની ઈચ્છા જ સર્વોપરી છે. એણે જે ધાર્યું છે, જે મારા માટે કર્યું છે, કરે છે અને કરશે, તેને હું સંપૂર્ણ ઉત્સાહ અને આનંદથી વધાવી લઈશ. મારી ઈચ્છા એનામાં સમાવી દઈશ. આવો અટલ વિશ્વાસ રાખવો જોઈએ. નિષ્ઠા વિશે સમજાવતા કહે છે કે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ તો નિષ્ઠા બંધાય. સર્વ કાર્યો કરતા એને જ યાદ રહે, એને જ મોખરે રાખીને બધા વ્યવહાર થાય. હરતા ફરતા, ખાતા પીતા,
ઉઠતા બેસતા, આરામ લેતા કે કામમાં જોડાતા એકમાત્ર પ્રભુ જ આપણી પાસે સદૈવ સર્વત્ર છે એવો ભાવ જાગૃત રહે ત્યારે નિષ્ઠા પાકી થઈ એમ કહેવાય. ભગવાન નિષ્ઠ મનુષ્ય કદી હાય વરાળ કરતો નથી, કદી ક્રોધ કરતો નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભગવત નિષ્ઠ મનુષ્ય કદી હૈયા વરાળ કરતો નથી, કદી ક્રોધ કરતો નથી, કદી મારું શું થશે એવી અવિશ્વાસની લાગણી અનુભવતો નથી. એ હંમેશા પ્રસન્ન રહે છે, નિર્ભય રહે છે. લૌકિક કે વૈદિકમાં એનું કશું બગડતું નથી. એનો સંગ દરેક જણ ઈચ્છે છે, કારણ કે એ ભગવાનનિષ્ઠ હોવાથી ભગવાનનું ચિંતન કરે છે. અહંતા, મમતા અને ત્યાગ વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગસ્થ જીવે ક્યાંય ક્યારેય પણ અહંતા મમતા કરવાની નથી. અહંતા મમતા કરવા જેવું છે પણ શું? દરેક ક્રિયાનો કરનાર કોણ? આ બધું કોનું છે? પ્રભુ સિવાય બીજું છે પણ શું? આપણે કોણ? આપણે કયું કાર્ય કર્યાની અહંતા પોષી શકીએ? બધું ભગવાનનું જ છે. આવી ભાવના તો કાયમ હૃદયમાં રાખવાની જ છે. તો પછી મમતા કઈ ચીજમાં રાખી શકીએ? આપણી માલિકીની કોઈ વસ્તુ હોય તો જ મમતા સંભવી શકે, પરંતુ જે છે તે તો પ્રભુનું જ છે. એ જ એક એનો માલિક છે. તો પછી આપણે મમતા કેમ કરી શકીએ? અજ્ઞાનવશ જીવ અહંતા મમતા કરી દુઃખી થઈ રહ્યો છે અને આમથી તેમ રાત દિવસ આથડે છે, ક્યાંય શાંતિ નથી પામતો. દીનતા વિશે સમજાવતા કહે છે કે જો જીવ કંઈ પણ કરવા શક્તિમાન નથી તો સ્વાભાવિક રીતે એનામાં દીનતા આવવાની જ. દીનતા એ ભગવદીયનું મુખ્ય ભૂષણ છે. દીનતા ન રાખે તો આસુરાવેશ આવે. કર્તૃત્વ એટલે કે કર્તાપણું, ભોક્તૃત્વ એટલે ભોગતાપણું આવે. નોકરમટી શેઠની ભાવના ઉત્તેજિત થાય અને આમ દીનતા અદૃશ્ય થાય તો જીવ સુખ દુઃખના પંજામાં સપડાઈ જાય, ભાન ભૂલી જાય, પ્રભુનું દાસપણું ગુમાવી બેસે. પ્રત્યેક પ્રસંગે દીનતાનો આશ્રય ત્યજવો નહીં. હર હંમેશા હું કંઈ પણ કરી શકવા અસમર્થ છું અને મારાથી કંઈ બનતું નથી. જે કંઈ બને છે તે અને હવે પછી બનશે તે કેવળ પ્રભુની ઈચ્છા શક્તિથી થાય છે અને થશે. આવો ભાવ રાખવો એને દીનતા કહે છે. દીનતા પ્રભુને પ્રસન્ન કરવાનું મુખ્ય સાધન છે. વૈરાગ્ય વિશે સમજાવતા કહે છે કે સંસારમાં રહેવું, વિષયોની મધ્યમાં રહેવું, છતાં એનાથી ન લેપાવું એ બહુ દુર્ઘટ વસ્તુ છે. પૂર્ણ વૈરાગ્યવાન માનવ જ વિષયોની મધ્યમાં લેપાયા સિવાય રહી શકે. ઉપરથી બધા વિષયો રમણીય લાગે છે, પરંતુ પરિણામે દુઃખદાયી છે, નશ્વર છે અને ઇન્દ્રિયનું તેજ હરી લેનાર છે. એમ માની પૂર્ણ વૈરાગ્યવાન બનવું. વિષયોમાં ચિત્ત દોડી જાય, લાગેલું રહે તો હરિનો આવેશ કદાપી થાય જ નહીં. હરિનો આવેશ થવા માટે ચિત્તને સદાય વૈરાગ્યવાળું રાખવું. વિષયો તો ઝેર જેવા છે, એઓનું સેવન કરવું એ પણ ન છૂટકે ઝેર સમજી શરીર નિભાવવા પૂરતું જ અને પ્રભુએ આપેલી પ્રસાદી ગણીને બાકીને એની પ્રાપ્તિ માટે તાલાવેલી ન હોય. વૈરાગ્યનો એક અર્થ અનન્યતા પણ થાય છે. એટલે આપણા પ્રભુ પ્રત્યેની અનન્યતા હોવી જોઈએ. પછી માગવું નહીં એમ અહીં કહે છે. તે વિશે સમજાવતા કહે છે કે ભગવાન પાસે કશું માગવાનું ન હોય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભગવાન પાસે કશું માગવાનું ન હોય. સકામ પ્રાર્થના કરવી નહીં. પ્રભુ તો અંતર્યામી છે, વળી પૂર્ણ વિવેકી છે. કોને શું આપવું, ક્યારે આપવું, ક્યાં આપવું, શું લઈ લેવું અને શું કરવું એ સારી રીતે તે જાણે છે. આથી અલ્પજ્ઞ સર્વજ્ઞ પ્રભુ પાસે કશી માગણી કરવી જોઈએ નહીં. પ્રભુ જે વસ્તુ જીવને આપે તે પ્રેમપૂર્વક તેણે સ્વીકારવી અને તેમાં પ્રભુની દયા માનવી. આથી શું લાભ કે હાનિ, શું સુખ કે દુઃખ, શું હાર કે જીત, બધું પ્રભુ તરફથી આવેલ પ્રસાદી રૂપ લાગશે. પ્રભુ કદી ક્યાંય આપણું ખરાબ કરતા નથી અને આપણું હિત વિચારીને જ આપણને અમુક વસ્તુ આપે છે કે લઈ લે છે. પછી ભગવાનનું કૃપા વિશે સમજાવતા કહે છે કે ભગવાનનું સ્વરૂપ ક્યારે જણાય? બહુ સાધનો કરવાથી, બહુ વિદ્યા ભણવાથી તો કહે છે કે ના, આ બધાથી પ્રભુનું સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી.
જીવ જ્યારે હું કંઈ નથી એવી દીનતા રાખે અને તદ્દન નિસાધન બની જાય, અનન્ય શરણ રાખે, એકમાત્ર પ્રભુને જ વળગી રહે, અન્યનું અવલંબન સ્વપ્ને પણ ન સ્વીકારે, ત્યારે પ્રભુ કેવળ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય. પોતાનું સ્વરૂપ પોતે જ કૃપા કરીને જણાવે ત્યારે જ ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય. જ્યારે ભગવત સ્વરૂપનું સ્ફુરણ થાય ત્યારે જીવ કૃતાર્થ થયો ગણાય. ભગવત સ્વરૂપનું જ્ઞાન કેવળ પ્રભુની ઈચ્છા અને કૃપાને આધીન છે. લૌકિક અલૌકિક વિશે સમજાવતા કહે છે કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. તેવી જ રીતે એક જ મનમાં બે વસ્તુ, લૌકિક કામનાઓ, વિષયો અને અલૌકિક પ્રભુ રહી શકે નહીં. જો લૌકિક વિષયો મનમાં ઘૂસી ગયા હશે, આખા મનનો કબજો જો લૌકિક વૈદિક વિષયોના ચિંતને લીધો હશે, તો ઉપરથી લેવાતું ભગવત નામ કે ઉપરથી થતી ભગવત સેવા ઉત્તમ પરિણામ ઉપજાવી શકશે નહીં. ભગવત સેવા કે ભગવત નામ હૃદયમાંથી, મનના ઊંડાણમાંથી અને સંપૂર્ણ ભાવ, પ્રેમ, મન મૂકીને લેવું જોઈએ. જ્યારે આ ક્રિયાઓ થતી હોય ત્યારે એકલા પ્રભુ જ દ્રષ્ટિ સમક્ષ રહેવા જોઈએ. ત્યારે પ્રભુ આપણને અલૌકિક સુખ, આનંદનું દાન કરે. લૌકિક સુખ, આનંદ માટે તો આપણે ફાંફા મારવાના છે જ નહીં. માયા વિશે સમજાવતા કહે છે કે માયાનું જોર કોની ઉપર ચાલતું નથી. મતલબ કે માયાને કોણ જીતે છે? ભગવાન જે શરણે જાય, માત્ર સમસ્ત દુનિયામાં શ્રી હરિ જ શરણે લેવા યોગ્ય છે. એટલે શ્રી હરિ જ આશ્રયદાતા છે. એટલે એક ભગવાનનું શરણ સ્વીકારવું અને એમના સિવાય બીજી કોઈ પણ વસ્તુ, પ્રાણી, ક્રિયા કે ભાવમાં મનને લગાડવાનું નથી. એવું દ્રઢ નિશ્ચયપૂર્વક જીવ જ્યારે સમજે ને ત્યારે માયાને તરી જાય છે. માયાનું જોર આવા જીવ ઉપર ચાલતું નથી, કેમ કે એમના હાથમાં સત્ય વસ્તુ આવી પડેલી છે. સત્ય વસ્તુના આધારે એ જીવી રહ્યો છે અને કદી પણ એ અસત્યનો આશ્રય લઈ દુનિયાની ભૂલભુલામણીમાં પડતો નથી. ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ અને શરણ રાખી જીવન વ્યતીત કરવું એ જ માયાને જીતવાનો અમોઘ ઉપાય છે. હવે આનંદ વિશે સમજાવતા કહે છે કે સાચો વૈષ્ણવ કદી બહારના વિષયોમાં સુખ બુદ્ધિ રાખતો નથી. ધ્યાન આપજો, સાચો વૈષ્ણવ એટલે પરમ વૈષ્ણવ કદી બહારના વિષયોમાં સુખ બુદ્ધિ રાખતો નથી. ભગવત પ્રાપ્ત વૈષ્ણવનું સુખ ભગવાનમાં જ હોય છે. એના ચિંતનમાં, એના કીર્તનમાં, એની લીલાઓને યાદ કરવામાં અથવા એને કહેવામાં અને એની સેવામાં જ એ સઘળો આનંદ રહેલો હોય છે. એને સાચો આનંદ અંતરમાં હોય છે. બહારના વિષયો દર્શનથી, સ્પર્શથી, સાંભળવાથી કે સૂંઘવાથી મળતો આનંદ એ મનમાં લાવતો નથી. એ આનંદ આખરે પરિણામે દુઃખરૂપ નીવડે છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. જે વિષયોના સ્પર્શથી થતા ભોગ છે તે દુઃખના ઉત્પાદક છે. પ્રભુ પ્રેમ વિશે સમજાવતા અહીં કહે છે કે બીજે બધેથી મન ખેંચી લઈ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કાળે, કોઈ પણ પ્રાણી, પદાર્થ કે ક્રિયામાં આસક્તિ રાખ્યા વિના એકમાત્ર શ્રી હરિમાં જ સર્વભાવપૂર્વક સૌથી અધિક સ્નેહ બાંધવો એનું નામ ભક્તિ. આ દુનિયામાં પ્રેમ કરવા યોગ્ય એક શ્રી હરિ જ છે. બીજી જગ્યાએ કરેલો પ્રેમ એ મોહ છે. પ્રેમ નથી અને પરિણામે આવો પ્રેમ દુઃખમાં પરિણમે છે. શ્રી હરિ આવી અનન્ય પ્રેમ ભક્તિથી વશ થાય છે. ભક્તના હૃદયમાં પોતાનું સ્થાન જમાવે છે. ભક્તને પ્રભુ વાલા લાગે છે અને પ્રભુને ભક્ત વાલો લાગે છે. ભક્ત ભગવાનમાં બધું જુએ છે અને ભગવાન ભક્તમાં બધું જુએ છે. ચિંતા વિશે સમજાવતા કહે છે કે જ્યારે બધી વસ્તુ ભગવાનની છે ત્યારે મમતા રાખવાનું સ્થાન જ ક્યાં છે? આપણે કઈ વસ્તુ આપણી પોતાની ગણી એની ઉપર મમતા રાખી શકીએ? જીવ અજ્ઞાનવશ જેના ઉપર પોતાનો અધિકાર નથી તેને પોતાની ગણી એને મમતાપૂર્વક વળગી પડે છે અને છેવટે જે વસ્તુ એની નથી તે વસ્તુ ભગવાન લઈ લે છે ત્યારે જીવ ધમ પછાડા કરે છે, અકળાય છે, શોક કરે છે
અને અનેક પ્રકારની ચિંતા કર્યા કરે છે. આવી અણસમજણને લીધે જ જીવ બંધનમાં પડે છે. સમજપૂર્વક કોઈ વસ્તુ મારી નથી એવો પાકો નિશ્ચય થશે તો કદી ચિંતા સતાવશે નહીં. માટે જે વસ્તુ જેની છે તેને જ તે વસ્તુ અર્પણ કરી ચિંતા મુક્ત બનવું. સાચી માલિકી વિશે સમજાવતા કહે છે કે આપણે જે કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાની હોય તે પ્રથમ શ્રી હરિને અર્પણ કરવી અને પછી જ એમના તરફથી મળેલી પ્રસાદી રૂપે એનો ઉપયોગ કરવો. અહીં જ્યાં જ્યાં શ્રી હરિ આવે એનો મતલબ આપણે માથે બિરાજતા ઠાકોરજી. આ વસ્તુ મારી છે, હું એનો સંપૂર્ણ માલિક છું, હું એનો ઉપભોગ કરવામાં સ્વતંત્ર છું અને ગમે ત્યાં ગમે ત્યારે હું યથાઈચ્છા ઉપભોગ કરવા માટે અધિકારી છું એમ કદી માનવું નહીં. આપણા જીવનના આધારરૂપ એક શ્રી હરિ આપણા શ્રી ઠાકોરજી છે. એમની જ આ બધી દેખીતી વસ્તુઓ છે. એ જ સાચો માલિક છે. માટે જે કંઈ આપણે ભોગવીએ એ એની કૃપાના જ ફળરૂપે આપણે ભોગવીએ છીએ. એવી ભાવના જાગૃત રાખી વ્યવહાર કરવો. આમ કરવાથી સ્વાભાવિક રીતે અહંતા મમતાનો નાશ થશે અને જીવ શોક, મોહ, લોભ વગેરેથી મુક્ત થશે. મન વિશે સમજાવતા કહે છે કે એક બાજુથી ભગવાનની સેવા કરીએ. ભગવાનની ખાતર બધી બાહ્ય ક્રિયાઓ થતી રહેતી હોય છતાં જો મન સંસારાસક્ત હોય તો ભગવાનના દર્શનનો લાભ આપણને મળતો નથી. ધ્યાન આપજો, આપણું મન સંસારાસક્ત હોય તો સેવાનો લાભ, દર્શનનો લાભ આપણને મળતો નથી. ખરી રીતે તો મન સંસારના સઘળા પદાર્થો ઉપરથી ઉપરામ પામી જવું જોઈએ. લૌકિકના વિચાર ક્યાંય પણ મનમાં ઘુસાડવા નહીં. માત્ર શ્રી હરિના સુખનો જ વિચાર કરવો. ભગવાન આનંદ સ્વરૂપ છે, એમની સેવા કરવાથી હંમેશા આપણે આનંદિત જ રહેવાનું છે. લૌકિક વસ્તુઓના અભાવમાં દીન બનવાનું નથી, ક્લેશ કરવાનો નથી. જો લૌકિક ચિંતા થઈ ક્લેશ થયો તો નક્કી માનવું કે ભગવત સેવા છૂટી ગઈ. ભગવત સેવા કરનાર કદી શોકમગ્ન બનતો જ નથી. દરેક અવસ્થામાં એને આનંદ જ હોય છે, કેમ કે આનંદરૂપ પ્રભુ એના હૃદયમાં બિરાજે છે, એની તદ્દન નજીક છે. સંસાર વિશે સમજાવતા કહે છે કે જો સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી આનંદ થતો હોય, હર્ષ અનુભવાતો હોય અને વિયોગથી દુઃખ, શોક, ગ્લાનિ થતા હોય તો નક્કી માનવું કે આપણામાં સંસાર રહેલો છે, હરિ રહેલા નથી. જેના હૃદયમાં હરિ બિરાજે છે તે કઈ વસ્તુની કામના કરે? ભગવાન સિવાય બીજું મેળવવાનું છે જ શું? આપણે બધી ક્રિયાઓ, પૂજા તેમજ સેવાનું ફળ એટલું જ છે કે શ્રી હરિ હૃદયમાં બિરાજે. જમી રહ્યા પછી જેમ પતરાળું ફેંકી દેવામાં આવે છે તેમ ભગવાન મળ્યા પછી કોઈ પણ પ્રકારની લૌકિક કે વૈદિક કામના રહેવી ન જોઈએ. લૌકિક કે વૈદિક કામના હૃદયમાં સંગ્રહી રાખીને ભગવાનની સેવા બની શકતી નથી. જીવન મુક્તિ વિશે સમજાવતા અહીં કહે છે કે રોગનો હુમલો થાય, એકાએક આફત આવી પડે, આર્થિક હાનિ થાય, લોકમાં અપકીર્તિ થાય, સગા સંબંધી, સ્ત્રી પુત્રાદિકથી આપણો ત્યાગ થાય, કોઈ પણ વાતે આપણે સંસારમાં સ્થિર થઈ શકીએ નહીં, ત્યારે પણ એક શ્રી હરિના એટલે કે આપણા શ્રી ઠાકોરજીના શરણ આશ્રયનો વિચાર કર્યા કરવો. એમનું શરણ લેવું. એમને શરણે રહેવાથી અત્યંત આનંદ અને શાંતિનો લાભ મળશે. જેનું મન આવા પ્રસંગે ભગવાનનું ચિંતન કર્યા કરે છે અને પ્રભુની કૃપા અનુભવે છે તેના સદભાગ્યના કેટલા વખાણ કરીએ. આ પરમ ભાગવતના દર્શન દુર્લભ છે. આવા ભક્તજનો જ સંસારમાં જીવન મુક્ત તરીકે વિચારે છે. જેઓ સંસારના તાપથી કંટાળી પ્રભુનું શરણ મૂકી દઈ ચિંતામગ્ન બને છે તેઓ દંભી છે. પ્રભુ ઈચ્છા વિશે સમજાવતા કહે છે કે આપણે દરેક વાતમાં પ્રભુની ઈચ્છા એમ બોલીએ તો છીએ. બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા એમ જાણીએ છીએ, છતાં પ્રભુ ઈચ્છાને આધીન થવાને બદલે એની અવગણના કરીએ છીએ. પ્રભુની ઈચ્છા જ જો સર્વોપરી હોય તો પછી શોકને અવકાશ જ ક્યાં છે? પ્રભુની ઈચ્છા જ કાર્ય કરે છે, માનવની નહીં. મદારીની ઈચ્છા પ્રમાણે માકડું નાચે છે. સ્વતઃ માકડું કંઈ કરી શકવા સમર્થ નથી, તો પછી જે ઈશ્વર આ સમસ્ત પ્રાણીઓને પોતાના સંકલ્પ દ્વારા નચાવી રહ્યો છે તેનું અનન્ય શરણ સ્વીકારી એની ઈચ્છામાં આપણી ઈચ્છાને મિલાવી આત્મસંતોષ કેમ ન અનુભવવો? સેવા અને કથા વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગના બે મહાન આદેશ છે.
સેવા અને કથામાં જો આજીવન આસક્તિ રહે અને કદી પણ આ બે સાધન છૂટે નહીં તો જાણવું કે એનો એટલે કે ભક્તનો ક્યાંય પણ નાશ થવાનો નથી. સેવાના અવસર વખતે સેવા કરવી અને સેવાનો પ્રસંગ ન હોય ત્યારે કથામાં આસક્તિ રાખવી, આ બેનો આશ્રય સતત રાખવો. કથા શ્રવણથી ભગવદ લીલાનું અનુસંધાન ચાલુ રહે છે. ભગવાનના ગુણ, પ્રભાવ, રહસ્ય અને શક્તિનો પ્રભાવ રહ્યા કરે છે અને જેનું ચિંતન સતત રહેતું હોય તે રૂપ થઈ જવાય છે. તે દરેકનો અનુભવ છે. માટે સેવા અને કથા એ બે સાધનોને જીવનમાં મુખ્ય કર્તવ્ય તરીકે ગણવા જોઈએ. આ બે સાધનો વગર કદી રહેવું નહીં. દરરોજ સેવા કથા રસ પીધા જ કરવું. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, ભાગવત મહાત્મ્યમાં આ કહ્યું છે. સ્વરૂપ વિચાર વિશે સમજાવતા કહે છે કે દેહની સ્થિતિ જ્યાં સુધી પ્રભુને રાખવી હશે ને ત્યાં સુધી રાખશે. માટે મરણની બીક છોડી દેવી અને જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પ્રભુના સ્મરણ વગર એક ક્ષણ પણ ન રહેવું, એટલું ધ્યાન આપણે રાખવાનું છે. આપણે વસ્તુતઃ દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ નથી. આ બધાથી પર આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપને નથી જન્મ કે મરણ. આવી ઉચ્ચ સ્થિતિ પ્રભુની છે. આપણે પણ અંશી ભાવથી પ્રભુથી ભિન્ન નથી. માટે પ્રભુના સ્વરૂપનો વિચાર કરી સાથે સાથે આપણા પોતાના સ્વરૂપનો વિચાર પણ કરતા રહેવું અને જે આપણું નથી તેને આપણું માનતા અટકીએ એ જ ભગવાનની કૃપા સંપાદન કરવાનો રાજમાર્ગ છે. પ્રભુ પ્રસન્નતા વિશે સમજાવતા કહે છે કે જેના મન અને બુદ્ધિ ભગવાનમાં લાગેલા હોય છે તેને કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી. એ નિરંતર તૃપ્ત રહે છે. કાન દ્વારા ભગવત કથા રસનું તાન, મન દ્વારા એના ગુણો અને લીલાનું ચિંતન, બુદ્ધિ દ્વારા એકમાત્ર પાકો વિશ્વાસ રાખી નિશ્ચિંત બની જવું, સર્વ ઇન્દ્રિયોની સ્થૂલ દૈહિક ક્રિયાઓ દ્વારા તદર્થ પ્રભુ પ્રીતિ અર્થે સેવા કાર્યમાં લગાડવી એ જ પ્રભુને પ્રસન્ન કરવાનો સુગમ ઉપાય છે. અને આ દુનિયામાં આવીને પ્રભુને પ્રસન્ન કરવા સિવાય બીજું કરવાનું છે પણ શું? જેણે પ્રભુને પ્રસન્ન કર્યા તેનો જન્મ સાર્થક થયો અને ગમે તે જગ્યાએ એ યોનિમાં એ જીવ મુક્ત જ છે. કામના વિશે સમજાવતા કહે છે કે ભગવાન પ્રસન્ન થયા કે પછી કોઈ વસ્તુ પ્રભુ પાસે માંગવાની રહેતી નથી. પ્રભુ પાસે કોઈ કામના ટકી શકતી નથી. પ્રભુ પોતે આત્મકામ છે. એમનો આનંદ આંતરિક છે. અરે એ પોતે જ પોતાનામાં રમે છે. એમને બાહ્ય સાધનો આનંદ માટે ઊભા કરવા પડતા નથી. એ તો સદા આત્મારામ છે. એવી જ રીતે ભક્તે પણ આત્મારામ બનવાનું છે. જો એક પણ કામના રહી જશે તો એ અનર્થકારી બનશે. આવાગમનનો ફેરો ટળશે નહીં. જળ ભરતની નાનીશી કામના કેટલો બધો ઉત્પાત મચાવવામાં કારણભૂત બની હતી. માટે કામનાઓ અમૂલ એટલે કે અશેષ થવી જોઈએ. કૃષ્ણ અર્પણ વિશે સમજાવતા કહે છે કે શરીર, વાણી, મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો તથા સ્વભાવગત રહેલી વાસના દ્વારા જે કંઈ થાય બની આવે તેને એ જ પડે પ્રભુના ચરણારવિંદમાં અર્પણ કરતા જવું. તેમણે એટલે સવારના જાગીએ તે સૂતા સુધીમાં જે ક્રિયાઓ સંકલ્પો થાય તે બધા ભગવાનને એ જ વખતે અર્પણ કરતા રહેવાની ટેવ પાડવી. અને આમ પ્રત્યેક ક્રિયા તથા સંકલ્પ અર્પણ કરતા પુણ્ય અને પાપનો સ્પર્શ આપણને થશે નહીં. આ પુણ્ય કે પાપ બંનેમાંથી કંઈ પણ આપણી પાસે હશે નહીં. તે જન્મ મરણ આપોઆપ મટી જશે. અને સ્વાભાવિક રીતે પ્રભુને આપણે પામીશું. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય દ્વારા થતી પ્રત્યેક ક્રિયાને અંતે એક જ સંકલ્પ કરવો અને યાદ રાખો કે સર્વ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સંતોષ વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગસ્થ જીવ કદી ભગવાનને એમ કહેતો નથી અથવા ઈચ્છતો નથી કે પ્રભુ મને ફલાણી વસ્તુ મેળવી આપે, મને અમુક વસ્તુ આપી મારી મનોકામના પૂર્ણ કરે. પ્રભુને કહેવું કે મારે માટે આમ કરો કે તેમ કરો એ તો પ્રભુની ભક્તિમાં બાધક કરતા છે. મારું અમુક થાવો કે મારું અમુક દુઃખ નાશ થાવો એવી ઊંડે પણ પ્રભુની પાસે પોતાનામાં રહેલી ઈચ્છા પુષ્ટિ માર્ગસ્થ જીવ મૂકતો નથી. પ્રભુની મરજી સિવાય પોતાની કોઈ પણ જાતની મરજી હોતી જ નથી.
એ તો પ્રભુ જે સ્થિતિમાં રાખવા માંગે તે સ્થિતિમાં ખૂબ સમાધાનપૂર્વક આનંદથી રહે છે. અસંતોષ એ અશાંતિનું મૂળ છે. અસંતોષ થયો કે અશાંતિની ઉત્પત્તિ થઈ જ એમ માનવું. જે સંતોષી છે ને તેને કદાપી ચિંતા સતાવી શકે નહીં. હવે બાધા વિશે સમજાવતા કહે છે કે મને અમુક વસ્તુઓ મળશે, મારું અમુક દુઃખ દૂર થશે, મારો રોગ જશે અને વેપારમાં નફો મળશે, અથવા તો મારું અમુક સ્વજન સુખી થશે કે રોગ મુક્ત થશે. તો હે પ્રભુ, હું અમુક વસ્તુ દ્રવ્ય તને અર્પણ કરીશ, હું આટલું તારા માટે ખર્ચીશ. આવા પ્રકારની બાધા રાખી પ્રભુ પાસે કામ કરાવવાની દોસ્તી બાંધવી એ સાચા ભક્તનું લક્ષણ નથી. એ તો વ્યાપાર થયો. વ્યાપાર હોય ત્યાં ભક્તિ ટકી શકતી નથી. કોઈ પણ કાળે, કોઈ પણ જગ્યાએ, કોઈની પણ પાસેથી આશા રાખીને પોતાનું કામ કરાવી લેવું, એમાં પ્રભુ ઉપરના વિશ્વાસની ખામી છે. ધ્યાન આપજો, પ્રભુ ઉપરના વિશ્વાસની ખામી છે. આ રીતે આપણે બાધા રાખીએ તો, કારણ કે તો એ 70 મણનો પાણો છે એમ કહેવામાં આવે છે, અને એ પાણાને રસના ઉપાડે છે. એટલે ક્યારે પણ શંકા કરવી નહીં. આમ થશે તો હું આમ કરીશ, એટલે તો એટલે શંકા જ થઈ. માટે આવી રીતે કરવું નહીં. હવે દોષ વિશે સમજાવતા કહે છે કે લૌકિક કે વૈદિક કાર્યો માટે જેને જે વસ્તુઓ જોઈએ તે બધી પ્રથમ પ્રભુને સમર્પણ કરીને લેવી જોઈએ. પ્રભુને અર્પણ કર્યા વગરની કોઈ પણ ચીજ સાચા વૈષ્ણવને ખપતી નથી. પ્રભુને જે વસ્તુ અર્પણ થાય તે વસ્તુમાં જો દોષ રહેલા હોય તો એ નીકળી જાય છે. પ્રભુના સંબંધથી દરેક વસ્તુ દોષ રહિત થઈ જાય છે. માટે વૈષ્ણવે દરેક વસ્તુ પ્રભુને અર્પણ કર્યા પછી વાપરવાનો નિયમ રાખવો. અસમર્પિત વસ્તુ લેવાથી આસુરાવેશ થાય છે, જીવ દોષયુક્ત બને છે અને આ રીતે પ્રભુથી વિમુખ થઈ લૌકિક આસક્તિમાં બંધાય છે. દુસંગ વિશે સમજાવતા કહે છે કે માત્ર બાહ્ય ચિહ્નો ધારણ કરવાથી આપણે વૈષ્ણવ થઈ ગયા એમ માનવાનું નથી. વૈષ્ણવતા તો હૃદયનો આંતરિક ધર્મ છે. બાહ્ય આચારની આવશ્યકતા જરૂરી છે. કેટલીક વાર બાહ્યાચાર દમનું સ્વરૂપ પકડે છે અને અંદરના મેલો, કામ, ક્રોધ, મદ, અભિમાન, લોભ, કપટ વગેરે ઢાંકવા પૂરતો એનો ઉપયોગ થાય છે. બાકી બાહ્ય સ્વંગ સુંદર સજેલો હોય એવા પણ અંદરથી કઈ જુદા જ રૂપના હોય એવા કહેવાતા ભક્તોથી દૂર રહેવું. એવોનો સંગ બહુ જ વિચારપૂર્વક કરવો. આ બાબતમાં સાવધાની રાખવી અને આવા ઢોંગી ભક્તોને ઓળખી કાઢવાની પણ વિવેક શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. એ ઘણું જ અગત્યનું છે. નહીં તો એવા દુસંગમાં ફસાઈ જઈશું કે એમાંથી નીકળવું મુશ્કેલ બનશે. ગુપ્તતા રાખવી. ગુપ્તતા વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગ ગુપ્ત છે, દેખાવ માટે છે જ નહીં. ભક્ત અને ભગવાનનો આંતરિક એકાંતિક સંબંધ દ્રઢ કરવાનો માર્ગ છે. ભક્તનું હૃદય ભગવાનને ઝંખે એના સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. એની દ્રષ્ટિ કેવળ ભગવત સ્વરૂપને જ જ્યાં ત્યાં જુએ અને ભગવાન પણ પોતાના પ્રિયતમ ભક્તને જ દ્રષ્ટિમાં રાખે. બંનેનો સંબંધ એવો હોય કે એની જાણ કોઈ ત્રીજાને થાય જ નહીં. પોતાના ભગવાન અને પોતે, એની સાથે શું સંબંધ છે એની જાણ બીજાને કરવાની શી જરૂર? વખાણ મેળવવા, પોતાની મહત્તા વધારવા, આ બધું તો બાધક છે. પોતાના મુખે પોતે જે કંઈ કરતો હોય તેનું વર્ણન ભૂલે ચૂકીએ પણ થઈ જાય તો તે આસુરાવેશ થઈ ગયો એમ નક્કી માનવું. અરે શ્રીનાથજી. હવે રાગ દ્વેષ વિશે સમજાવતા કહે છે કે સાચો વૈષ્ણવ કોઈના તરફ રાગ કે કોઈના તરફ દ્વેષ રાખી લૌકિક વાતો કરવામાં આનંદ શોધતો નથી. લૌકિક વાતોમાં મુખ્યપણે રાગ અને દ્વેષ છુપાયેલા રહે છે. માટે વૈષ્ણવોએ તો જેમ બને તેમ મૌન સેવવું જોઈએ. મુખરતા દોષને લીધે ભગવત ભાવ હૃદયમાંથી સરી પડે છે અને ભગવદ રસનો અપૂર્વ આનંદ અદ્રશ્ય થઈ જાય છે. જીભ વાતો કર્યા વગર જ ન રહી શકતી હોય તો એને ભગવાનની લીલાઓનું ગાન કરવામાં જોડવી, ભગવાનના નામનો જપ કરવામાં જોડવી, ભગવત કથા કરવી, ભગવત ગુણાનું વાત ગાવા અને ભગવત કીર્તન કરવું. દિવસનો ઘણો વખત મૌનમાં ગાળવો. શાહ કે ચોર એ વિશે સમજાવતા કહે છે કે આપણે શાહ કે ચોર લગાર ઊંડા ઉતરી વિચાર કરીશું તો માલુમ પડશે કે બહારથી શાહ દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ વસ્તુતઃ આપણે ચોર છીએ. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ એ બધા આપણા છે ખરા? ભગવાનને આ બધા અર્પણ કરી ચૂક્યા છીએ. આ બધાનું ભગવાન ચાહે તેમ કરે. એ બધી વસ્તુઓના માલિક પ્રભુ છે.
છતાં સવારથી સાંજ સુધી આ બધી વસ્તુઓ મારી છે, તે બધામાં હું છું એવી એઠી ભાવનાનો જ્યાં ત્યાં પરિચય આપીએ છીએ અને એની સાથે એવા ઓતપ્રોત થઈ ગયા છીએ કે એનાથી કેમ અલગ રહેવું એનું ભાન નથી. આમ ચોર હોવા છતાં શાહ કહેવાઈએ છીએ. હવે અનન્ય ભક્ત વિશે સમજાવતા કહે છે કે જેને માથે પ્રભુ બિરાજે છે તેને કઈ વાતનું દુઃખ હોય, એને કોઈ વાતની કમી ન હોય, એને કઈ બાબતની ચિંતા હોય, એના હૃદયમાં કઈ બાબતનો ક્લેશ હોય. જો ઉપર જણાવેલી બાબતો ભક્તને સતાવતી હોય તો જાણવું કે ભક્ત ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય, પ્રભાવ અને રહસ્ય સમજ્યો જ નથી અને પ્રભુનો અનન્ય ભક્ત બન્યો જ નથી. જ્યાં અગ્નિ હોય ત્યાં ઠંડી રહી શકે ખરી, જ્યાં સુધી પ્રકાશ ઝળહળતો હોય ત્યાં અંધકાર રહી શકે ખરો. એવી જ રીતે જ્યાં આનંદમય પ્રભુ બિરાજતા હોય, જ્યાં આનંદકંદ પ્રભુ બિરાજતા હોય ત્યાં દુઃખ, દારિદ્ર્ય, સંસારાસક્તિ, ખિન્નતા, શોક, મોહ વગેરે ટકી શકે ખરા. ભગવત ભક્ત કદી પ્રસન્નતા ત્યજતો નથી. દરેક હાલતમાં તે પ્રસન્ન રહે છે. પછી જે સાધનનું બળ રાખી પ્રભુને મેળવવાની ઈચ્છા હોય તો પુષ્ટિ માર્ગનો સ્પર્શ ન કરવો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જો સાધનનો બળ રાખી પ્રભુને મેળવવાની ઈચ્છા હોય તો પુષ્ટિ માર્ગનો સ્પર્શ ન કરવો. આ માર્ગ તો જેણે સાધનના બળમાંથી મમતા છોડી દીધી હોય, જે તદ્દન દિનહીન બની કેવળ પ્રભુની કૃપા ઉપર અવલંબન રાખી પોતે કંઈ પણ કરી શકવા અશક્તિમાન હોય અને પોતાના બળથી કોઈ પણ ક્રિયા સિદ્ધ થતી નથી એવો જેનો પાક્કો નિર્ણય થયો હોય તે જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પામી શકે. સાધનથી પ્રભુ પ્રાપ્તિ કરવાનો સમય હવે રહ્યો નથી. દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર વગેરે બધું ફરી ગયું છે. માત્ર પ્રભુની કૃપા અને એનો આશ્રય એ જ ભક્તનું સાચું બળ છે. માટે જ કહ્યું છે કે નિર્બલ કે બલરામ. જે નિર્બલ છે તેનું બળ શ્રી રામ પ્રભુ છે. દૈવી જીવે પ્રભુનો વિશ્વાસ રાખવો. મન વિશે સમજાવતા કહે છે કે જીવ ભગવાનની સેવા કર્યાનું જે શું અભિમાન રાખતો હશે, ભગવાનને એ શું આપી શકવાનો હતો. સહેજ પણ મનમાં ગર્વ થયો અથવા પ્રભુની મેં તન મન ધનથી સેવા આટલા પ્રમાણમાં કરી એવું સહેજ પણ અભિમાન થયું તો જાણવું કે પ્રભુ રાજી નહીં થાય. પ્રભુનું જ આ બધું છે તો એને આપવાનો ગર્વ શો? પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય? પ્રભુને આપણે અનેક જન્મોથી જે આપ્યું નથી અને પોતાની પાસે જ જે રાખતા આવ્યા છીએ તેવી વસ્તુ આપવાથી પ્રભુ પ્રસન્ન થશે. આ વસ્તુ તે કઈ? એ આપણું મન પ્રભુને સોંપી દો એટલે પ્રભુ ચોક્કસ પ્રસન્ન થશે, એકદમ પ્રસન્ન થશે. પ્રભુએ આપેલી વસ્તુ પ્રભુને આપવાથી પ્રભુ પ્રસન્ન થાય. માટે જ પ્રભુ કહે છે કે તું મારામાં મનને રાખ. હવે આગળ સમજાવતા કહે છે કે ભગવદીયપણું કોને કહેવાય? તો કહે છે કે આ દેહને નિસાર માનવો, એને લઈને આ લોકમાં જે સ્તુતિ નિંદા થતી હોય તે આપણી માનવી નહીં. હું દેહથી જુદો છું એવી રીતે સદા સાક્ષી ભાવ જાગૃત રાખી વ્યવહાર કરવો. ન તો નિંદાથી કોઈ આપણું ઘસાતું બોલે તો ખિન્ન થવું, યા ન તો કોઈ આપણા વખાણ કરે, યા આપણા માટે સારું સારું બોલે તો હર્ષ કરવો. ભક્તે આ બંનેનો ત્યાગ કરવાનો છે અને હંમેશા દેહ ઉપર દ્રષ્ટિ રાખ્યા સિવાય સ્થિર મન અને બુદ્ધિથી ભગવદ આશ્રય આપણે દ્રઢપણે રાખી સાક્ષી ભાવમાં રહેવું અને લૌકિક કામનો હૃદયમાંથી મૂળ સહિત ઉચ્છેદ કરી ચિત્તને નિરંતર પ્રભુમાં સ્થાપી વ્યવહાર કરવો. એનું નામ ભગવદીયત્વ છે. વિરહનું સ્વરૂપ સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગ એટલે વિરહનો અનુભવ કરવાનો માર્ગ. શેનો વિરહ? તો કહે ભગવાનનો વિરહ. આમ તો સ્ત્રી પુત્રાદિકનો વિરહ આપણે અનુભવીએ છીએ. એ વિરહને દૂર કરવા સંયોગ કઈ રીતે થાય એને માટે પ્રયાસો પણ કરીએ છીએ. પણ જીવને પ્રભુનો વિયોગ થયો છે. કેટલાય જન્મોથી એ વિકુટો પડ્યો છે. એનું વિયોગ દુઃખ થાય છે ખરું? જેમ સ્વજનને મળવા મન તલપાપડ થાય છે તેમ પ્રભુને મળ્યા સિવાય ક્યાંય ચેન નથી એવું લાગે છે ખરું? પ્રભુને મળવાની તાલાવેલી લાગે છે ખરી? પ્રથમ તો હું પ્રભુથી વિકુટો પડ્યો છું.
એનું દુઃખ અનુભવવાની જરૂર છે. આ દુઃખ આગળ દુનિયાના કોઈ પણ પદાર્થ ઉપર પ્રીતિ ઉપજે નહીં, કોઈમાં સુખ બુદ્ધિ લાગે નહીં. હું કેમ કરીને પ્રભુને મળું એ જ ભાવ પ્રધાન રૂપે રહે, ત્યારે જ વિરહનો અનુભવ આવે. પછી આગળ સમજાવતા કહે છે કે પ્રત્યક્ષ એટલે ખેલવું કૂદવું, સાંસારિક પદાર્થોના વિષયોમાંથી આનંદ મેળવી એમાં જ મસ્ત રહેવું, એની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સુખ દુઃખ અનુભવ્યા કરવા, એ પુષ્ટિ માર્ગસ્થ જીવને શોભારૂપ નથી. બીજી ગમે તે વસ્તુઓને લાવીને ભગવદી સમક્ષ રજૂ કરો, એમાંથી સહેજ પણ આનંદ એ નહીં મેળવે. આ વસ્તુઓની પ્રાપ્તિથી હું હવે કૃતકૃત્ય થયો છું એવું એ કદી નહીં માને. મારે તો કેવળ એક શ્રી હરિ સાથે સંબંધ છે, મારે તો કેવળ એ જ જોઈએ. એનાથી અળગા રહેવામાં વિકળતાનો અનુભવ થાય અને દુનિયાના કહેવાતા પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ સંબંધી વિચારો હૃદયમાંથી નિર્મૂળ થાય. ત્યારે જાણવું કે ભગવાન આપણી સમક્ષ પ્રત્યક્ષપણે હાજર રહેલા છે. આવી સ્થિતિ આંતરિક છે, બાહ્ય દેખાવને લાયક નથી. વાલા વૈષ્ણવો, ખૂબ જ સમજવાનું છે, આત્મચિંતન કરવાનું છે કે શું આપણને પણ લૌકિકમાં કંઈ પ્રાપ્ત થાય કે ન થાય તો તેનાથી કંઈ ફેર પડતો નથી, પરંતુ પ્રભુનો સાનુભવ ન થાય તો આપણે વિકલતા અનુભવીએ છીએ. શું આપણને એવું થાય છે ખરી, એમ અહીં સમજાવી રહ્યા છે. જો આપણને પ્રભુને મેળવવાની તાલાવેલી થતી હોય તો એ જાણવું કે ભગવાન આપણી સમક્ષ પ્રત્યક્ષપણે હાજર રહેલા છે અને આવી સ્થિતિ આંતરિક છે. એટલે પ્રભુને એક જ સ્વરૂપમાં પ્રભુ સાનુભવ જતાવે તેવું નથી હોતું, અલગ અલગ સ્વરૂપે જતાવતા હોય છે. પછી આગળ શરણ વિશે સમજાવતા કહે છે કે ગીતા અને ભાગવતજીનું દરરોજ અનુશીલન ભગવત ભક્તોએ કરવું જોઈએ. પુષ્ટિ માર્ગ શરણાગતિના મુખ્ય તત્વને અનુલક્ષીને રચવામાં આવ્યો છે. જીવ પ્રભુને શરણે ગયા સિવાય કૃતકૃત્ય થવાનો નથી અને જીવનું સ્વતઃ કંઈ પણ સામર્થ્ય ન હોવાથી સર્વ સામર્થ્ય યુક્ત શ્રી હરિને સર્વ ભાવે શરણે જવું જોઈએ. ત્વમેવ શરણમ ગચ્છ મામેકમ શરણમ વ્રજ વગેરે ભગવાનની આજ્ઞાઓ પ્રત્યક્ષ રૂપે છે, તો બીજા બધાનો વિચાર કર્યા વગર એકલા શ્રી હરિનો જ આશ્રય શરણ ભાવ જાગૃત રાખી નિરંતર રહેવું એ ગીતા ભાગવતજીનું રહસ્ય છે. સમતા વિશે સમજાવતા કહે છે કે ભક્તનું જીવન સમતાના પાયા પર રચાયેલું હોય છે. એનું મન ભગવાનમાં સંલગ્ન હોવાથી સાંસારિક કોઈ પણ પદાર્થ નથી એનામાં હર્ષ ઉત્પન્ન કરી શકતો કે ન તો વિષાદ ઉત્પન્ન કરી શકતો. બધા બનાવો, બધી ક્રિયાઓ, બધા પ્રાણીઓ અને બધી લાગણીઓને એ સમાન ભાવે તટસ્થ ભાવે જુએ છે અને પદાર્થ સારો ગણાતો હોય કે ખોટો ગણાતો હોય, પરંતુ એની હર્ષ વિષાદની કોઈ પણ અસર ભક્તના મન ઉપર ઉપજાવી શકતી નથી. આવી સ્થિતિમાં રહેનાર ભક્ત અહીં અને અધુના હાલમાં સંસારને પાર કરી ગયો છે. દાસ પણ આ વિશે સમજાવતા કહે છે કે શરણાગતિનો માર્ગ સરળ છે. જીવે એટલું જ કહેવાનું છે, દ્રઢપણે માનવાનું છે કે હે પ્રભુ, હું આપનો દાસ છું, હું આપનો જ છું. આ દેહ, મન, બુદ્ધિ વગેરે ઉપર આપના એકલાનો જ અધિકાર છે. આપને જ તાબે એ બધા છે. આપ એનું ફાવે તેમ કરો. આમ કરવામાં વ્રત, તપ, યોગ વગેરે સાધન કરવા પડતા નથી. માત્ર મનની ભાવના બદલી નાખવાની છે. પ્રભુ આપણા માલિક એટલે કે શેઠ, આપણે એના આજ્ઞાધીન નોકર એટલે કે દાસ. બસ આટલો જ ભાવ વારે વારે ગોખી રાખીને હૃદયમાં દ્રઢ કરવાનો છે. સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો અને પાપીઓ પણ આ માર્ગનું શરણ સ્વીકારી પ્રભુને પામી શકે છે. કેટલો સરળ માર્ગ છે. ભક્ત સ્વભાવ વિશે સમજાવતા કહે છે કે વૈષ્ણવથી કોઈની ઈર્ષા થાય નહીં. ઈર્ષ્યા એ અગ્નિ સમાન છે, એ ઈર્ષા કરનારને બાળે છે. વળી એમાં પ્રભુ દર્શનનો અપરાધ છે. સર્વમાં પ્રભુ રહેલા છે, સર્વને સુખની ઈચ્છા હોય છે. દુનિયાના બધા જીવો સુખી રહે એવી શુભેચ્છા ભક્તના હૃદયમાં રહેવી જોઈએ અને સર્વભૂત માત્રના પરમ હિતમાં એને આનંદ અનુભવવો જોઈએ. એમ છતાં કોઈનો ઉત્કર્ષ જોઈ, કોઈની સારી સ્થિતિ જોઈ, કોઈને સુખી જોઈ આનંદિત થવાને બદલે એના સુખથી બળવાની વૃત્તિ થઈ આવે તો નક્કી માનવું કે ભગવાન કદી સંતુષ્ટ કે પ્રસન્ન થશે નહીં. બળતા હૃદયમાં પ્રભુવાસ કેવી રીતે કરી શકે?
માટે પ્રભુએ કહ્યું છે, મારો ભક્ત સર્વભૂત હિતે રતઃ, સર્વભૂત માત્રના હિતમાં રચ્યો પચ્યો રહે છે. 4 તત્વો વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગસ્થ જીવને ભગવાન, ભક્તિ, ભાગવતજી અને ભગવદીય આ 4નો દ્રઢ આશ્રય કરવાનો છે. આ 4 સિવાય દુનિયામાં જાણે બીજા કોઈનું અસ્તિત્વ જ ન હોય એવી નિષ્ઠા આ 4માં કરવાની છે. આ 4નું રહસ્ય વારંવાર જીવનમાં વિચારવાનું છે. એના બધા વ્યવહાર આ 4ને અનુલક્ષીને થાય. જાગ્રત અવસ્થામાં આ 4 દ્રષ્ટિ સમક્ષ રાખવાના છે અને મન, બુદ્ધિ, પ્રાણ વગેરેને તથા દેહના સંપૂર્ણ કાર્ય પણ આ 4ની સેવા અર્થે જાણે બનતા હોય એવી રીતે કરવાના છે. આ 4માંથી જો એક પણ અંગનો આશ્રય નહીં થાય તો આસુરાવેશ જરૂર થઈ જવાનો. માટે જાગ્રતનો સઘળો સમય કાં તો ભગવાનના સેવા સ્મરણમાં વ્યતીત થાય, કાં તો ભાગવતજીનું અનુશીલન થાય, કાં તો ભગવદીયનો સંગ સધાય અને કાં તો ભક્તિનું સ્વરૂપ વિચારાય. ચિત્ત વિશે સમજાવતા કહે છે કે ચિત્ત ઉપર વિજય કેમ મેળવવો અને મનને વશ કેમ કરવું. એમાં અનેક સાધનો, પ્રયોગો, પ્રક્રિયાઓની શોધખોળો અનાદિકાળથી ચાલતી આવે છે અને દરેકનો અનુભવ છે કે મન વશ કર્યા સિવાય ચાલવાનું નથી. મન વશ કરવાનું ન બની શકે તો જીવન નકામું ગયું. બધી કમાણી કરી હોય તો પણ એ બધી વ્યર્થ જવાની. પુષ્ટિ માર્ગમાં ચિત્ત વિક્ષેપ દૂર કરવાનો સરળ સુસાધ્ય ઉપાય રહેલો છે. ભગવાન સાથેનો સંપર્ક સાધો, પ્રભુ સંબંધી વાતો કરો, પ્રભુ સંબંધી ક્રિયા કરો અને સેવા કર્યા સિવાય રહેવું નહીં. કથા વાર્તાને મુખ્ય ગણવી અને ભગવાન કહે છે તે પ્રમાણે મચ્ચિત્તા મદ્રત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુબ્ધંતી ચ રમંતી ચ. આ ક્રિયા સ્વાભાવિક રીતે નિરંતર ચાલુ જ રહેવી જોઈએ. મનોજય વિશે સમજાવતા કહે છે કે ચિત્ત ઉપર કાબુ મેળવવાનો જે શ્રમ બીજા માર્ગીઓને કરવો પડે છે તે પુષ્ટિ માર્ગમાં વિના પ્રયત્ને થઈ જાય છે. ભક્તને પણ એમ પણ લાગતું નથી કે હું મનને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સ્વાભાવિક રીતે મન, બુદ્ધિ વગેરેની ગતિ પ્રભુમાં જ થાય છે. આ ઓછો લાભ છે. અલબત્ત જીવે ખૂબ કડક ચોકી રાખવાની છે કે પોતે પ્રભુ સિવાય બીજું કંઈ ઝંખે નહીં, પ્રભુ સિવાય બીજી આસક્તિ રાખે નહીં અને એકલા પ્રભુને મેળવી લેવાના છે. બીજા કામ, ક્રોધાદિક તસ્કરોના પ્રવેશ માટે અવસર જ મળવાનો નથી અને તેથી જીવ અનાયાસે આ દુસ્તર સંસાર સાગરને તરી જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે. સહનશીલતા વિશે સમજાવતા કહે છે કે સર્વ પ્રકારની પ્રતિકૂળતાને સહન કરવી, સર્વ પ્રકારના દુઃખોને સહન કરવાની તાકાત પુષ્ટિ માર્ગસ્થ જીવે મેળવવાની છે. જે આવી પડેલા આધ્યાત્મિક, આધિભૌતિક કે આધિદૈવિક દુઃખોના રોદણા રડિયા કરવામાં આવશે તો પ્રભુ આશ્રય તૂટી જશે. અને આ દુઃખો એ દુઃખો નથી પરંતુ એક કસોટી છે, અગ્નિ પરીક્ષા છે. એમ માની પ્રભુના વિધાનમાં ખૂબ સમાધાન મેળવી સહનશીલતા રાખવી તે ભક્તને માટે અનિવાર્ય બની જાય છે. વાત કરવાથી કંઈ આવી જતું નથી પરંતુ સહન કરવાથી એનો અનુભવ થઈ શકે છે. માટે જ ભગવાને આજ્ઞા કરી છે કે તાત તિતિક્ષસ્વ ભારત, એઓને તું સહન કર અને પરિણામે અમૃતત્વની પ્રાપ્તિ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રિવિધ દુઃખ સહન કરવા એનું નામ ધૈર્ય. સ્ત્રી અને નોકરના અપમાન પણ સહન કરવાની આજ્ઞા છે. અભિમાન વિશે સમજાવતા કહે છે કે જીવ નકામી અહંતા મમતા કર્તૃત્વ અભિમાનથી મદમસ્ત બની કુદાકૂદ કરે છે. જીવે કોઈ પણ પ્રકારે મદ ત્યાગ કરવાનો છે. શ્રી હરિરાયમાં પ્રભુજીએ મદના 21 પ્રકાર ગણાવ્યા છે. તે બધા મદ સ્મરણમાં રાખી જ્યારે જ્યારે મદ ઉભરાઈ આવે ત્યારે ત્યારે જાગ્રત રહી એનો તરત જ ત્યાગ કરવાની જરૂર છે. એ મદ આ પ્રકારના છે: વિદ્યા, ધન, કુલીનતા. આ 3 પ્રકારના મદ મુખ્ય છે અને એ સંબંધી અભિમાન થાય તો વૈષ્ણવતા રહે નહીં. હું આટલી વિદ્યા ભણ્યો છું, હું સારો વિદ્વાન છું, જ્ઞાની છું વગેરે વિદ્યા મત છે. હું આટલી મિલકત ધરાવું છું વગેરે ધનનો મત છે. હું આવા ઊંચા કુળમાં જન્મ્યો છું, મારા જેવું કુળ બીજા કોઈનું નથી વગેરે કુલીનતાનો મદ છે. મદ ત્યાગ વિશે સમજાવતા કહે છે કે વિવેક બુદ્ધિ વાપરી આ બધા મદોનો ત્યાગ કરવાનો ઉપદેશ શ્રી હરિરાયજી આપે છે. દરેક મદ કઈ રીતે આપણને અધોગતિએ લઈ જાય છે
તથા આપણને કેવી રીતે એમાંથી છૂટવું એ બાબતનું સરળ અને હૃદયમાં ઝટ ઉતરી જાય એવું વર્ણન એમણે એમના મદ ત્યાગ હેતુ નામના ગ્રંથમાં કરેલું છે. દરેક મદનું સ્પષ્ટીકરણ કરી શા માટે આપણે મદ ન કરવું એ સમજાવ્યું છે. માટે ત્યાં એ ગ્રંથ જોઈ લેવો. અહીં તો એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવે કોઈ પણ રીતે અભિમાન મનમાં લાવવાનું નથી અને સર્વદા સર્વ સ્થળે દીનતા રાખવાની છે. મદ ત્યાગનો હેતુ પણ જીવનમાં દીનતા પ્રકટ થાય એ જ છે. આ પુસ્તક અમારી પાસે બિરાજે છે હરિરાયજી વાંગ મુક્તાવલીમાં. આ છે મદ ત્યાગ હેતુ. તે આપણે પછી અલગથી લઈશું. આમ તો હરિરાયજી વાંગ મુક્તાવલી આખી આપણે કરેલી જ છે, છતાં પણ ક્યારે લઈશું. પછી આગળ કૃપાબળ વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગનું આચરણ એ ખાડાની ધાર પર ચાલવા જેટલું દુઃખદ અને દુઃખકર અને જોખમકારક છે. વિષયોમાં તરબોળ રહેવા છતાં એનાથી અલિપ્ત રહેવા જેવું છે. કોલસાની વખારમાં રહી કોલસાનો વેપાર કરી હાથ પગ વસ્ત્રાદિ શુદ્ધ ડાઘ પડ્યા વિનાના રાખવાની કળા હસ્તગત કરવા જેવું છે. સાચી જ અગ્નિ પરીક્ષા છે. જ્ઞાન વૈરાગ્ય અને પ્રભુ કૃપાનું બળ ન હોય તો આ માર્ગમાં સ્થિતિ થવી ઘણી જ મુશ્કેલ છે. લપસી પડવાના અનેક સ્થાનો છે, ભય સ્થાનો અનેક છે, પણ એ બધામાંથી પાર ઉતરવા માટે પ્રભુ કૃપાનું બળ અત્યંત જરૂરી છે. માટે જ પ્રતિક્ષણ ભગવાનની કૃપાના ભરોસા ઉપર રહી જીવન વ્યતીત કરવું જોઈએ. રક્ષાત્મક ત્યાગ વિશે સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગ જીવન ત્યાગનો માર્ગ નથી. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગ જીવન ત્યાગનો માર્ગ નથી, સંન્યાસનો માર્ગ નથી, ત્યાગનો માર્ગ છે. સંસારમાં રહી ગૃહસ્થાશ્રમમાં રહી માણસોના સમૂહ વચ્ચે રહી પ્રભુને મેળવવાનો અતિ ઉત્તમ સુલભ ઉપાય બતાવનારો માર્ગ છે. સંગીત કીર્તન વગેરેનો વિકાસ પુષ્ટિ માર્ગમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે. હસ્ત ઉદ્યોગોને મહત્વનું સ્થાન પુષ્ટિ માર્ગમાં છે. ચિત્રકળા તો ખાસ ઉચ્ચ કક્ષાએ પહોંચેલી છે. એકમેકનો સહકાર સાધી સમાજને સુવ્યવસ્થિત રાખવાની કલા પુષ્ટિ માર્ગમાં દ્રષ્ટિગોચર થાય છે. મંદિરોમાં ઋતુ અનુસાર થતા શ્રી ઠાકોરજીના દર્શન ભક્તના હૃદયમાં અનેરી છાપ પાડે છે. આ રીતે આપણે ખૂબ જ સરળ ભાષામાં 55 સિદ્ધાંતોને સમજ્યા. કુલ 104 કે 105 સિદ્ધાંતો છે. એટલે હવે બાકીના 104 સુધી છે. એટલે હવે બાકીના આપણે આવતા પાર્ટમાં લઈશું, કારણ કે આગળ નિરોધ, પરોપકાર, સમાનતા, કૃતાર્થતા, ભક્તિનું ફળ, આસુરાવેશ, દ્રઢ ભક્તિ, ભાગ્યશાળી કોને કહેવાય, અનુગ્રહ દર્શન, મનની શાંતિ, એવું ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. તો તે આપણે અલગથી લઈશું, કારણ કે મોટું છે અને પછી આખું બહુ મોટું કરવું અને પાછળનું કોઈ ન સાંભળે તો આવું અનમોલ ગ્રંથ હાથમાંથી જાય. એના કરતાં હવે બીજા પાઠના સ્વરૂપમાં આપણે એ લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણ અરવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.